આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું, એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો. સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગુરુ બ્રાહ્મણ, એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં. અને હમણાં જ આપણે બધા જોયું કે 40% જે લોકો હોય છતાં પણ એ ડૉક્ટર બનશે, છતાં અમે એનો વિરોધ કર્યો નથી. પણ જ્યારે કારણ વગર, હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં. એટલે અમે આનો વિરોધ કરેલો હતો. અને આગળ ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો, એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે, એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે. ના હોય શકે બુદ્ધિ, પણ જે આપણા શાસ્ત્ર મુજબ જે વાત છે એની મેં વ્યાખ્યા આપી છે. મેં પહેલા જ કીધું કે વર્ણગુરુ બ્રાહ્મણ, ચારેય વર્ણમાંથી અમે ક્યારેય કોઈનો વિરોધ કરી શકીએ નહીં. અમારા મનમાં ક્યારેય કોઈ એવો ભાવ પ્રગટ પણ ન થાય કે આનું કોઈ અહિત થાય. પણ જે મેં વ્યાખ્યા કીધી એ ખાલી ફક્ત ને ફક્ત અત્યારના સમય પ્રમાણે મેં જે વાત કરી છે. અને આપ બધાને ખબર છે કે અમને પહેલાથી શાસ્ત્ર મુજબ એવું ગણવામાં આવે છે, આજે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય બ્રાહ્મણની વ્યાખ્યામાં આવે, કોઈ પણ સંઘર્ષ કરતો હોય કે પાટીદારની વ્યાખ્યામાં આવે, કોઈ પણ બાહુબળ ધરાવતો હોય એ વ્યક્તિ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે. વર્ણ વ્યવસ્થા કર્મને આધીન હોય છે, ક્યારેય જન્મને આધારિત હોતી નથી. અમે આ જ સાબિત કરવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત જેમ તમે મને પ્રશ્ન કર્યો એમ જ જ્યારે અમને કારણ વગર જેલમાં ધકેલવામાં એક બ્રાહ્મણ તરીકે આવે તો દુઃખ થાય. આ વાત આ મારા શબ્દો ઉપરથી જ સાબિત થાય છે. આનાથી વિશેષ મારે કઈ કહેવું. જો ભાઈ આમાં જો ભાઈ સવર્ણો કે કોઈ પણ જ્ઞાતિ, આ કોઈ જ્ઞાતિનો વિરોધ કરવા માટેથી સંમેલન બોલાવવાનું ન હોય. આના માટેથી એક ટેકનિક પ્રેશર હોય અને એ પ્રેશર એવી રીતે ઊભું થાય કે જ્યારે કોઈ પણ જ્ઞાતિને અન્યાય થતો હોય ત્યારે પહેલાં એના આગેવાનો આવે, આ બધા માધ્યમ છો, પ્રેસ મીડિયા છે, એ વાતને ઉજાગર કરે, પછી એનું રિઝલ્ટ ન આવે તો કોર્ટોનું માધ્યમ હોય. અને ક્યાંય જ્યારે ન્યાય ન મળે ત્યારે લોકો રોડ ઉપર આવે, ડાયરેક્ટ ક્યારે સીધા બધાને ભેગા કરી અને કોઈ વર્ગ વિગ્રહ ફેલાય એવું ક્યારેય અમે ઈચ્છતા નથી. એક મીટિંગની વિનંતી બ્રહ્મ સમાજને કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજે તાત્કાલિક અસરથી સવર્ણ સમાજના આગેવાનોની મીટિંગનું આયોજન કર્યું. મીનવાઇલ સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ પૂરતો યુજીસીમાં સ્ટે આપી દીધો છે, એટલે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, EWS ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે, એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં ચૂંટણીમાં અનામત કેવી રીતે લાગુ કરાવી, કેવી રીતે લડવું અને કેવી રીતે રણનીતિ બનાવી અને જે દેશ લેવલે આખા સવર્ણ સમાજનું એકેડેમિક લેવલથી પતન કરી અને પોલિટિકલ લેવલ સુધી પતન કરવાની જે મોટી શક્તિઓ દ્વારા જે સાજિશ ચલી રહી, તો એ સાજિશની સામે સવર્ણ સમાજ કેવી રીતે લડે, પોતાના વિદ્યાર્થીઓનું એકેડેમિક કેરિયર પણ જાળવે અને પોલિટિક્સમાં પણ કેરિયર જાળવે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવે, એના માટેનું પ્રથમ પગથિયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં આવે અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવાની જાણતા અજાણતા હિંમત ના કરે. આ તો એક સાજિશ જ હતી
પણ દેશનો સવર્ણ સમાજ જાગી ગયો અને આ સાજિશનો પર્દાફાશ કર્યો અને આટલું મોટું પોલિટિકલ પ્રેશર દેશવ્યાપી આવ્યું છે. એનો આ નિર્ણય છે. જો આ સમાજ સૂઈ રહ્યો હોત અને દેશમાં સવર્ણો જાગ્યા ના હોત તો એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી હતી કે સવર્ણ સમાજના દીકરાને પણ યુનિવર્સિટીમાં બ્લેકમેલ કરવામાં આવે, સવર્ણ સમાજની દીકરીને પણ બ્લેકમેલ કરી અને શોષણ કરવામાં આવે. આવા એક ભવિષ્યનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પણ હું દેશના બુદ્ધિશાળી જાગૃત સવર્ણ સમાજનો આભાર માનું છું કે આજ રોજ રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સ્વર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ અમને જાણ કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાય ગતિ અને પ્રક્રિયામાં ન્યાય મળ્યો એની પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે અને માર્ચની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કંઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. અને આજરોજ એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સ્વર્ણ સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો એમાં એના માટે લડત આપવી પડે તો ક્ષત્રિય સમાજ અને સ્વર્ણ સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, વાણા સમાજ બધા એકાઠા થઈ અને એનો વિરોધ કરીએ એના માટે ભેગા થઈને જ્યારે અત્યારના 77 વર્ષ આપણે આઝાદીને થયા છે મહત્વનો મુદ્દો તો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ. ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આ હવે જ્ઞાતિનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને સર્વ સમાજને સાથે રાખી અને આગળના નિર્ણયો લેશું.